આ જો સાસણગીરનો જાપો. આ જો મોદી બાપા, જો મોદી બાપા હમણાં સોમનાથ આવ્યા ને તો બધા પોસ્ટર મારી દીધા મોદી બાપાના. તો હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં છો ને અમે પણ મજામાં છીએ. તો બધાને જય દ્વારકાધીશ. તો અમે જુનાગઢથી નીકળી ગયા છીએ. તો જુનાગઢથી સાસણગીરથી સોમનાથ જવાના છીએ. તો બધાને હર હર મહાદેવ. આ જો સાસણગીરનો જાપો. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હવે સોમનાથ. જો આ છે કંઈક સોમનાથનો નજારો. જો મોદી બાપા, જો મોદી બાપા હમણાં સોમનાથ આવ્યા ને તો બધા પોસ્ટર મારી દીધા મોદી બાપાના. તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે સોમનાથ, અને હવે જવાનું છે સોમનાથ ટેમ્પલે. તો આપણે ત્યાં જઈને મળીએ. જય સોમનાથ. અમે સોમનાથ પહોંચી ગયા છીએ અને હવે જઈ છીએ સોમનાથ ટેમ્પલ. જો આ બધા હવે ઉતરે છે અને સ્વેટર બેટર પહેરી લે, કેમ કે હવે ઠંડી તો વધવાની છે, એટલે સ્વેટર પહેરીને હવે જઈશું સોમનાથ ટેમ્પલે. તો ફાઇનલી ગાઈઝ આપણે સોમનાથ પહોંચી ગયા છીએ અને અહીંયા મોબાઈલ અલાઉ નથી, તો આપણે અહીંયા મોબાઈલ જમા કરીને અંદર દર્શન કરવા જઈએ છીએ. તો અત્યારે અહીંથી તમને દર્શન કરાવી દો સોમનાથ મંદિરના. ચાલો. અહીંયા પ્રતિબંધ છે, મોબાઈલ અંદર લઈ જવા નહીં જડે, એટલે અમે અહીંયા મોબાઈલ અહીંયા જમા કરાવતા જઈએ અને અમે દર્શન કરી આવી. ચાલો. ફાઇનલી ગાઈઝ અમે સોમનાથના દર્શન કરીને પાછા વળી ગયા છીએ. તો અહીંયા જાવ એટલે જો મોબાઈલ બેલ્ટ બધું લઈ જવાની મનાઈ છે. તો મોબાઈલને બેલ્ટ અને કાર્ડની ચાવી પણ મનાઈ છે, તો કાર્ડની ચાવી પણ નહીં લઈ જવાની. અને સોમનાથના દર્શન કરવા જાવ તો અહીંયા એક નંદીની મૂર્તિ છે, ત્યાં ગમે તેની એક મન્નત માંગી લેવાની નંદીના કાનમાં, એ ભૂલતા નહીં. તો આપણે હવે જઈશું ઘરે. મિત્રો અમે સોમનાથથી નીકળી ગયા છીએ અને હવે જવાની છીએ ઘરે. તો અમારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.